જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી લોહાણા મહાજનવાડીમાં ફૂલ ફાગ હોરી રસિયા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ મહોત્સવનું આયોજન શ્રી વીરદાદા જસરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયની રાજકોટ તથા કાલાવડ હવેલીના પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોપેશ લાલજી મહારાજના મંગલ સાનિધ્યમાં આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। પૂજ્ય ગોપેશ લાલજીએ ધમાર હોરી રસિયાના કીર્તનો સ્વમુખે રજૂ કર્યા હતા તેમજ વૈષ્ણવોને ફૂલફાગ ધમાર હોરી રસિયા પુષ્પોથી ખેલાવ્યા હતા। આ પ્રસંગે જાણીતા સંગીતકાર નિલેશ રાઠોડના સંગીત સથવારે દ્વારકા મંદિરના જાણીતા પંડિતજી અભય ઠાકર તથા ફાલ્ગુની ઠાકરે કૃષ્ણમય બની નૃત્ય કર્યા હતા। આ નૃત્યને કારણે ઉપસ્થિત સર્વે વૈષ્ણવો કૃષ્ણમય બની ગયા હતા। આ ધમાર હોરી રસિયા મહોત્સવમાં હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખી ભગવાન શ્રી કૃષ્ણ સાથે સખા ભાવથી સૌ વૈષ્ણવો ફૂલફાગ હોરી રસિયા રમ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના રઘુવંશી સમાજના સંખ્યાબંધ વૈષ્ણવો અને અગ્રણીઓએ ભાવભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા દિનેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, બાદલ રાજાણી, સિક્કા લોહાણા મહાજનના પ્રમુખ કૈલાસભાઈ બદિયાણી સહિતના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રસંગને ભવ્ય રીતે માણ્યો હતો, જેના આ રહ્યા લાઈવ દ્રશ્યો। मेरे घर सासरे गिरे काना पिचकारी मत मार मेरे